તો 2 ટંકના રોટલા પૂરા કરવા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં દાહડી મજૂરો આવે છે, જેમાં મહેનતાણાની વાત તો દૂર રહે પણ તેમના કૌશલ્યની કિંમત કરવાને બદલે જ્યારે તેમને મોત મળે ત્યારે આવી ઘટનાઓ સંવેદનશીલ બને તે વાત સ્વાભાવિક છે। રાખ બનતી જિંદગી કરતા જ્યારે રૂપિયા વધુ કિંમતી બની જાય ત્યારે કહેવું એટલું રહ્યું કે રૂપિયાથી દિવેટ તો આવી જાય પણ એ દીપક શું કામનો જે આખું ઘર સળગાવી જાય। રૂવાડા ઉભા કરનાર અને સવાલો હજાર કરનારા ઘટનાનો શું છે સંપૂર્ણ ચિતાર તે જાણવા માટે જુઓ કિંમતી જિંદગી ફટાકડા બ્લાસ્ટથી રાખમાં। અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબની છે આ દુનિયા, અહીં કોણ ખરાને પૂછે છે। 2 ટંકના રોટલા પૂરા કરવા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં દિહાડી મજદૂરો આવે છે। મહેનતાણાની વાત તો દૂર રહે પણ તેમના કૌશલ્યની કિંમત કરવાને બદલે જ્યારે તેમને મોત મળે ત્યારે આવી ઘટનાઓ સંવેદનશીલ બને છે। એવું નથી કે શાંતિપ્રિય ગુજરાતમાં અગનજવાળાની આવી ઘટના પહેલી વખત બની હોય, સુરતમાં બનેલ તક્ષશિલા અગ્નિકાંડ હોય કે પછી રાજકોટમાં બનેલ ટીઆરપી ગેમ ઝોન કાંડ કે પછી બનાસકાંઠામાં ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ ભોગ લેવાય છે તો માત્ર ને માત્ર નિર્દોષ નાગરિકોનો। પૈસાદારો રૂપિયાના જોરે છટકી જાય છે અને સ્વજનો આખી જિંદગી આંસુ સાર્યા કરે છે। બનાસકાંઠાના ડીસામાં આવેલ દીપક ટ્રેડર્સની કંપનીમાં સવારે કંઈક આ રીતે બ્લાસ્ટ થયો હતો। ત્યારબાદ જે દ્રશ્યો સામે આવ્યા તે કંઈક આવા હતા। 108 થી લઈ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, આગને કાબૂમાં લીધી હતી। જો કે 20 થી વધુ જિંદગી આગમાં હોમાતા તંત્રની લાલિયાવાડી સામે જનજનની આંખમાં આક્રોશની અગ્નિ દેખાતી હતી। અગ્નિકાંડના ઘટનાક્રમને હવે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો સવારે 10:30 કલાકે બ્લાસ્ટના સમાચાર મળ્યા હતા અને ત્યારબાદ 10 મિનિટમાં જ ફાયર વિભાગ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પહેલા શ્રમિકનું મોત 10:55 કલાકે થયું હતું, ત્યારબાદ કલેક્ટર 11:05 કલાકે ઘટના સ્થળે પહોંચ્યા। 11:10 કલાકે 5 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી, જે બાદ 11:25 કલાકે એસડીઆરએફની ટીમ આવી હતી। 11:40 કલાકે 7 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી, જે બાદ 11:50 કલાકે મૃતદેહોને બહાર કઢાયા હતા। બપોરે 12:05 કલાકે 10 લોકોના સમાચાર મળ્યા, જે બાદ 12:30 કલાકે 13 તો 12:45 કલાકે 18 લોકોના સમાચાર મળ્યા હતા। બપોરે 1 કલાકે મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા અને જે બાદ બપોરે 2 કલાકે પોલીસની વધુ 2 ટીમ તપાસમાં જોડાઈ હતી અને બપોરે 3 કલાકે 21 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી। जी बिल्कुल, यहाँ पर जो है ये फटाके का एक तो यहाँ पे बिक्री की जाती थी और जब बिक्री खत्म हो जाए तो उसके बाद ये लोग स्टॉक के जरिए भी यहाँ पर अपने फटाकों का स्टॉक करते थे, लेकिन पुलिस ने पहले इन लोगों को स्टॉक नहीं करने के लिए कहा था, फिर भी इनका स्टॉक हो गया था, जिनके खिलाफ जो है कड़क से कड़क कानूनी कार्रवाई की जा रही है। પૂરતી સુવિધાના અભાવે આજે લાયસન્સ છે એ રિન્યુ કરવામાં આવેલું ન હતું। અહીંયા ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાની પ્રક્રિયા ચાલુમાં હતી। સવારે જે વિસ્ફોટ થયો એ વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે સમગ્ર ફેક્ટરીનો જે આરસીસી સ્લેબ છે નીચે ધરાશાયી થઈ ગયો અને આરસીસી સ્લેબ ધરાશાયી થવાના કારણે અહીંયા જે મજૂરો કામ કરી રહ્યા હતા તેમના પરિવારના લોકો પણ અહીંયા રહેતા હતા। ડટાવાના કારણે જે છે એ મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે જણાઈ આવે છે। આ અગ્નિકાંડ પાછળ નગરોળ તંત્રના નાટકો અને સેટિંગ, લાપરવાહી, મિલીભગત જવાબદાર છે તેવું ચોક્કસથી એટલા માટે કહેવું છે કે દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરી લાયસન્સ વિના અને નિયમો ભંગ કરીને ધમધમતી હતી। વર્ષ 2021 થી ફાયર એનઓસી અને વિદ્યુત બોર્ડનું પણ પ્રમાણપત્ર સંચાલક પાસે નથી। દીપક ટ્રેડર્સના દીપક કુમાર ખૂબચંદ મોહનાણી સામે સવાલ એ પણ છે, શું દીપક ટ્રેડર્સ પાસે પીએસઓ લાયસન્સ હતું કે કેમ?
જીઆઈડીસી માંથી ફેક્ટરીઓના ઇન્સ્પેક્શનની જવાબદારી ડીસની હોય છે, તેને પણ કઈ ચેકિંગ ના કર્યું? પીએસઓ અને ડીસ દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું હતું. તંત્ર અને પોલીસ બંનેની પરવાનગી જોઈએ. બધામાં તેના વગર આ ફેક્ટરી કેવી રીતે ચાલી શકે તે સવાલ છે. તમે આવા લોકોને કેમ પરમિશન આપો છો? આવી પરમિશન તમારે આપી જ ના જોઈએ, અને જાણ હોય તો તમે આવા લોકોને કેમ સસ્પેન્ડ નથી કરતા? અને શું એમને લાયસન્સ આપો છો? લાયસન્સ આપો તો વેચવાના, અને બનાવવાનું કામ કરે છે તો તમારા છોનું છે કામકાજ? આવી સરકાર છાનું તો કામકાજ છે નહીં. એટલે મિલી ભગત તો ચાલે જ છે આ લોકોની, એના લીધે આવું દુર્ઘટના ઘટી રહી છે. અને બાબલો કશું એને રહ્યું જ નહીં સાહેબ. શું નામ હતું? મેહુલ નામ હતું. કેટલા સમયથી અહીંયા નોકરી કરતા? એ તો સાહેબ 4-5 વર્ષથી જો બધા નોકરી જ કરે રહે. આગ લાગી એ જગ્યા ઉપર આ આગ લાગીને એ જગ્યા ઉપર બીજો પરિવાર છૂટી મજૂરી કરતા હતા. આ બાબલો પેકિંગ નું ને એવું બધું કામ કરતો હતો. જનતાના સવાલ જ્યારે વ્યાજબી હોય ત્યારે તે વાતના પડઘા સંસદ સુધી પડે તે પણ સ્વાભાવિક છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેનનું શું કહેવું છે, હવે તે પણ સાંભળીએ. शायद लोकसभा का स्पीकर को मिलकर बात बताऊंगी और गृह में मुझे बोलने का मौका मिलेगा तो मैं गृह में भी बात बताऊंगी. और जहां फैमिली को मिलने की बात है तो वहाँ के जाने के बाद मैं फैमिली को भी मिलूंगी. और जो मुझे मेरी तरफ से जो भी हेल्प करनी है वो भी साथ में हम सभी हमारे कांग्रेस के सीनियर लीडर हो और वहाँ के लोग हो साथ बैठकर तय करेंगे. તો ડીસામાં બનેલી કરુણાંતિકા મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સમગ્ર ઘટનાની ગંભીરતાને જોતા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. સાથે જ ઈજાગ્રસ્તોને 50,000 અને મૃતક પરિવારજનોને 4-4 લાખની સહાયની જાહેરાત કરી આ દિશામાં નક્કર કાર્યવાહી કરવા સૂચનો આપ્યા છે. આ દુર્ઘટનામાં 14 થી વધુ મૃતકો મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. બાકીના ગુજરાતના જ હોવાનું જાણવા મળ્યું છે. તે તમામનું ડીસાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે. જો કે અંતે કહેવું એટલું જ છે, ન્યાય મળવામાં થોડું મોડું થાય તો પણ અન્યાય થાય છે તેવું સામે આવેલા દ્રશ્યોને જોતા કહેવું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. તો બનાસકાંઠાના ડીસા બ્લાસ્ટ કેસમાં સૌથી મોટા સમાચાર, જેમાં ડીસાના દાનવ દીપક મોહનાણી અને પિતા ખૂબચંદને પોલીસે દબોચ્યા છે. આરોપી દીપકને પોલીસે ઈડરથી પકડી પાડ્યો. ફટાકડાની ફેક્ટરીનો માલિક છે દીપક મોહનાણી. 2021 થી ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરી તે ચલાવતો હતો. ડીસા બ્લાસ્ટ કેસમાં પિતા ખૂબચંદની એલસીબીએ ધરપકડ કરી છે. એલસીબીએ ગણતરીના જ કલાકોમાં દીપકને પકડી પાડ્યો છે. ઈડર મહારાણા પ્રતાપ ચોક પાસેથી તેને કારમાંથી ઝડપી પાડ્યો. તો દીપકના પિતા ખૂબચંદ મોહનાણી અન્ય કારમાં ફરાર થયા હતા. એલસીબીએ ખૂબચંદ મોહનાણીને પણ ઝડપી પાડ્યો છે. વધુ માહિતી માટે સંવાદદાતા કમલેશ જોડાઈ ચુક્યા છે. કમલેશ, ડીસાના જે દાનવો છે દીપક મોહનાણી તેમજ તેના પિતાને અત્યારે હાલ તો પોલીસે દબોચી લીધા છે. આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? જી પ્રિન્સિપલ, વાત કરવામાં આવે તો આજે વહેલી સવારમાં જે પ્રકારે ડીસા જીઆઈડીસીમાં જે ફટાકડાનું ગોડાઉન હતું તેમાં એકાએક આગ લાગી હતી અને આગની અંદર જે 20 થી 30 જે શ્રમિકો કામ કરતા તેમાંથી 21 થી 22 જે શ્રમિકોના મોત થયા છે. અને આ બધું મોત થતા જે કહી શકાય કે જે આ કંપનીના જે માલિક હતા, જે ગોડાઉનના માલિક હતા, જે ફટાકડાઓ બનાવતા હતા, તે બંને જે પિતા પુત્ર છે તેઓ ફરાર થઈ ગયા હતા. અને બંનેનું નામ છે દીપક સિંધી અને ખૂબચંદ સિંધી. આ તમામ જે પિતા પુત્ર બંને ગાયબ થઈ ગયા હતા. ત્યારે એલસીબી પોલીસે અલગ અલગ જે કહી શકાય કે 5 ટીમો બનાવવામાં આવી છે અને 5 ટીમો દ્વારા તેમની તપાસ કરતા તેમને ઈડર પાસેથી બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે. એલસીબી પોલીસે બંનેને દબોચ્યા છે અને અત્યારે તેમને ત્યાંથી લઈને નીકળી છે અને ટૂંક જ સમયની અંદર કહી શકાય કે જે પાલનપુર તેમને લઈને આવશે અને તમામ તેની તપાસ કરવામાં આવશે. મહત્વની વાત છે કે જે પ્રકારે આ એમને પકડી પાડ્યા છે એ તો ઠીક છે, પરંતુ લોકોની માંગણી છે કે આ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કડકમાં કડક પગલાં લેવામાં આવે જેથી અવારનવાર કોઈ ઘટના ન બને. જી પ્રતિપાલ. જી આભાર કમલેશ માહિતી બદલ. તો જે રીતે ડીસા અગ્નિકાંડના જે આ દાનવો છે પિતા પુત્રને પોલીસે હાલ તો ઈડરથી દબોચી લીધા છે. વધુ કાર્યવાહી છે તે કરવામાં આવશે, કારણ કે દર થોડા દિવસે ક્યાંક અગ્નિકાંડની ઘટનાઓ પણ ઘટે છે. તે સુરત હોય, રાજકોટ હોય કે અમદાવાદ હોય કે બનાસકાંઠા હોય, પરંતુ તંત્ર તેનાથી શું બોધપાઠ લે છે તે મહત્વનું છે. કારણ કે જે રીતે બનાસકાંઠાના ડીસાની આ ઘટના ઘટી છે તેમાં પણ જે મધ્યપ્રદેશના શ્રમજીવી હતા, શ્રમજીવી પરિવાર હતા, જે થોડા દિવસો પહેલા જ માટે તે પહેલા જ ગુજરાત માટે આવ્યા હતા અને રોજીરોટી રળવા માટે આવ્યા હતા, પરંતુ તેઓને ખબર નહોતી કે અહીંયા અમને મોત મળશે. તો આ બે ડીસાના અગ્નિકાંડના દાનવો છે દીપક સિંધી તેમજ ખૂબચંદ સિંધી, જેને પોલીસે થોડા કલાકોની અંદર જ દબોચી લીધા છે.